વડિયામાં જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ આયોજિત સર્વરોગ નિદાન કેમ્પ ફક્ત દેખાડા રૂપી નરિયા નાટક સમાન છે. સરકારના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે. કોઈ એમડી ડોક્ટર નહીં, સ્થાનિક ડોક્ટરે ઓપીડી કરી કેમ્પમાં બતાવી કેમ્પ સકેલી લીધો તો આરોગ્ય વિભાગની પોલ ન ખુલે, તેથી પત્રકારોને કેમ્પથી અળગા રાખ્યા હતા. તાલુકાભરના આરોગ્ય કર્મીઓ માટે એક મેળાવડા સમાન ગપાટા મારવાનો કાર્યક્રમ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. તો કેમ્પના ફોટો સેશન માટે યોજાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સમગ્ર રાજ્ય સરકાર દ્વારા જિલ્લા પંચાયત હસ્તક સર્વરોગ નિદાન કેમ્પ યોજી લોકોને ઘર આંગણે વિવિધ ડોક્ટરોની સેવા પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુથી આવા આયોજન કરવામાં આવે છે, જેથી છેવાડાના ગરીબ અને નાના વ્યક્તિ સુધી સરકારની સેવાનો લાભ લોકો સુધી પહોંચી શકે અને લોકો સેવાના ઉમદા ઉદાહરણ માટે આયોજિત આ કેમ્પમાં સ્થાનિક અધિકારીઓની મિલીભગતથી જાણે એક નાટકના રૂપમાં દેખાડા માટે કરવામાં આવ્યું હોય તેવું લોકમુખે સાંભળવા મળી રહ્યું છે. જાણવા મળતી વિગત અનુસાર વડિયાની સરકારી હોસ્પિટલમાં સોમવારે સવારે યોજેલ કેમ્પમાં કોઈ પ્રચાર પ્રસારના અભાવે એકલ દોકલ વ્યક્તિઓ અને આરોગ્ય કર્મીઓ દ્વારા શરૂ કરવામાં આવેલ કેમ્પ હતો, જેમાં કોઈ નિષ્ણાત ડોક્ટર, એમડી કે એમએસ ડોક્ટર ફરક્યા ન હતા અને કેમ્પના નામે સ્થાનિક ડોક્ટર દ્વારા રૂટીન મુજબ ઓપીડી પોતાની જ ચેમ્બરમાં કરવામાં આવી હતી. આ રૂટીન ઓપીડી કરી કેમ્પને પૂર્ણ કરવામાં આવ્યો હતો, જેમાં આવેલા દર્દીઓને કોઈ વિશેષ સેવાઓનો લાભ મળ્યો ન હતો. ફક્ત જિલ્લા પંચાયતના અધિકારીઓ અને પદાધિકારીઓની સૂચનાથી કરવામાં આવેલા કેમ્પને કરવા ખાતર કરીને લોકોને ઉલ્લુ બનાવવામાં આવ્યા હતા તેવો તમાશો થયા હોવાનું સાંભળવા મળ્યું હતું. આ કેમ્પમાં રૂટીન એમબીબીએસ ડોક્ટર દ્વારા જે ચેકઅપ થાય તે જ થયું હોય અને કોઈ ખાસ સુવિધાઓ હતી નહીં ને આ સુવિધાઓ રોજ આ દવાખાનામાં ઉપલબ્ધ જ હોય છે, તો પછી કેમ્પના નામ આપી ખોટા દેખાડા કરવામાં આવ્યા હોય તેવું ઉપસ્થિત જાગૃત લોકોએ જણાવ્યું હતું. આ તમામ સુવિધાઓ અહીં આ જ ગામમાં રોજિંદી પ્રાપ્ત થાય છે. ફક્ત સરકારના પૈસાનું પાણી કરવા માટે દેખાડા કરી રાજકીય માણસો પાસે ઓપનિંગ કરી સારા બનવાના આરોગ્ય કર્મીઓ દેખાડા કરતા હોવાનું સાબિત થતું જોવા મળ્યું છે. વડિયા વિસ્તારમાં અનેક જગ્યાએ પાણીના ખાબોચિયા ભર્યા છે, તેમાં મચ્છરજન્ય રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. તેને બદલે અહીં શોભાના ગાંઠિયા સમાન આરોગ્ય કર્મીઓ ગપાટા મારવા અને ફોટા પાડવા અને વિડીયો ઉતારવા જોવા મળ્યા હતા. આ બાબતે મીડિયા કર્મીઓ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ ન થાય તે હેતુથી સમગ્ર કેમ્પમાં મીડિયા કર્મીઓને અળગા રાખવામાં આવ્યા હતા. એક સોશિયલ મીડિયા ગ્રુપ આરોગ્ય કર્મીઓ દ્વારા બનાવીને કોઈ જાણકારી કે જાણ વગર મીડિયાઓને પ્રેસ નાખવાનું કહેતા મીડિયાને આ કેમ્પ બાબતે જાણ થતાં જ કેમ્પની મુલાકાત લેતા આ કેમ્પ પૂર્ણ થઈ ગયો હતો તેવું જણાવવામાં આવ્યું હતું. ત્યારે સર્વરોગ નિદાન કેમ્પ એક દેખાડા રૂપ કરેલ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આવા ખોટા દેખાડા કરી સરકારના પૈસાનું પાણી કરતા અધિકારીઓ અને કર્મચારીઓને યોગ્ય પગલાઓ લઈ ભાન કરાવવું જોઈએ તેવું લોકમુખે સાંભળવા મળ્યું હતું. જેકેસની ગુજરાતી સાથે રાજુ કારિયા, વડિયા. શું નામ સર તમારું ને શું વાત છે? મારું નામ ડોડિયા જુનેદ છે. હું વડિયાનો નાગરિક છું. આજ રોજ સોમવારના રોજ જિલ્લા પંચાયત દ્વારા વડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક આરોગ્ય કેમ્પનું આયોજન કરેલ. તે એકદમ પૈસાનો વેડફાટ અને એકદમ દેખાદેખીવાળો કેમ્પ હતો. કોઈ ડૉક્ટર, એમડી ડૉક્ટર, કાન, નાક, ગળાના કોઈ ડૉક્ટરો હતા જ નહીં. ખાલી એક નાટકરૂપી દેખાડો કર્યો હતો. કોઈ દર્દીઓ નહોતા, દર્દીઓ હોય નાટકરૂપી આવ્યા હોય તેવું હતું. એવી તો સારવાર અહીંયા હરરોજ થાય જ છે. આ એક પૈસા વેડફવાનું કામ હતું એવું આમાં દેખાઈ રહ્યું છે. મારું નામ ડૉક્ટર પ્રતિક ડોડિયા. સર, આજે કેમ્પ હતો તો થોડી માહિતી આપો ને. આજ સવારે જિલ્લા પંચાયતથી કેમ્પનું સર્વરોગ નિદાનનું કેમ્પ થયેલું. કેમ્પનું આજ આયોજન કરેલું, જેમાં અલગ અલગ ડૉક્ટરો હાજર રહેલા. અલગ અલગ પીએચસીમાંથી, નજીકમાંથી હોમિયોપેથી ડૉક્ટર, એમબીબીએસ ડૉક્ટર બધા હાજર રહે. આજ લગભગ 500થી વધારે ઓપીડી આજ કેમ્પનું આયોજન કરેલું. સર, એમડી ડૉક્ટર કોઈ ડિગ્રીવાળા ડૉક્ટરના નામ આપો ને, એક બેને કોઈ ના હાજર રહ્યા હોય. ડૉક્ટર રાઠોડ સાહેબ હાજર હતા, બીજા નીલમબેન પટેલ હાજર